એન્ડ કેમ છો તમે બધા મજામાં હશો? હું પણ મજામાં છું. અહીંયા ચલો બનાવીએ ઉપમા, જે મારા ઘરમાં અવારનવાર બનતો જ હોય છે. यहाँ पे મેં 1 ચમચી ઘી લઈ લીધું છે, થોડું વધુ લેવાનું. ઘીનો ટેસ્ટ હોય તો બહુ મજા આવે છે. આમાં અડદની દાળ, રાઈ અને સિંગદાણા લઈ લીધા છે. અડદની દાળ, રાઈ 1 ચમચી, બંને અડધી અડધી ચમચી, અને 1 નાની વાટકી સિંગદાણા. અહીંયા પણ મેં કેપ્સિકમ કટ કરેલા છે અને 1 ગ્રીન ચીલી કટ કરેલું છે. બીજા બધા વેજીટેબલ્સ તમે એડ કરી શકો છો, બટ હું અહીંયા સિમ્પલ કેપ્સિકમવાળું બનાવું છું, જે મારા છોકરાઓને પસંદ છે. તમે અહીંયા કાજુ પણ એડ કરી શકો છો. કાજુવાળું પણ બહુ સરસ લાગે છે. લાલ, લીલા, પીળા કેપ્સિકમ, ગાજર, વટાણા બધું તમે એડ કરીને ઉપમા બનાવી શકો છો. પણ હું રેગ્યુલર બેઝ પર જો બને છે અમારા ઘરમાં એ રેસિપી તમારી સાથે શેર કરું છું. ધીમા ગેસ પર એને સાંતળી લેવાનું છે, ગુલાબી ના થાય ત્યાં સુધી. પછી અહીંયા આપણે હિંગ એડ કરી દઈશું. પછી આપણે રવો એડ કરી દઈશું. હું તો બહુ સિમ્પલ રીતે બનાવું છું. રવો અહીંયા 1 કપ લીધો છે મેં. એની જોડે જોડે જ શેકી લઈશું. અલગથી નહીં શેકવાનો, આમ જ શેકી લેવાનો રવો, તો તમારું કામ ઝડપી બની જશે. મારે તો એવું છે કિચનમાં કે મારે તો જેટલું ઝડપી કામ થાય ને એટલું મારે એ બધા આઈડિયા ગોતવા પડે છે. તો એક આઈડિયા આ પણ છે જે તમે પણ કરી શકો છો મારી જેમ, અને સરસ લાગે છે. અહીંયા થોડો રવો મેં એક્સ્ટ્રા ઉમેર્યો હતો, મને ઓછો લાગતો હતો એટલા માટે. અને જરૂરથી ટ્રાય કરજો, આ રેસિપી બહુ સરસ લાગે છે અને બહુ મજા આવશે ગરમ ગરમ ખાવાની. તમે ગરમ ગરમ જ ઉપમા લેજો અને હંમેશા ઘીમાં કે બટરમાં જ બનાવજો, તેલમાં નહીં સારો ટેસ્ટ આવે ને. અહીંયા જો મેં ખટ્ટી એકદમ છાશ લઈ લીધી છે. તમારે જો 1 વાટકી રવો હોય તો 3 વાટકી ખાટી છાશ, 1 વાટકી પાણી લઈ લેવાનું છે. તો છે ને આપણે એકદમ લચકો પડતો ઉપમા બને. બધા અલગ અલગ રીતે બનાવે છે, પણ હું તો જે મારી રીતે બનાવું છું ને એ તમારી જોડે શેર કરું છું. અહીંયા પછી મેં કેપ્સિકમ લઈ લીધા છે, કારણ કે કેપ્સિકમને ઓલરેડી કાકડી જેવા જ હોય છે, તો એને સાતળવાની જરૂર હોતી નથી. તો કેપ્સિકમ અને 1 ગ્રીન ચીલી લઈ લીધું છે, કારણ કે અહીંયા આપણે લાલ મરચું એડ નથી કરતા, હે ને, વ્હાઈટવાળો ઉપમા બનાવી છે એટલા માટે. અહીંયા મેં મીઠું લઈ લીધું છે અને પાણીની અંદર જ કેપ્સિકમ નાખી દેવાના રહેશે. અને પછી એને 10 મિનિટ ધીમી આંચ પર હલાવતું રહેવાનું રહેશે. થોડી વાર હલાવતું રહેવું, નહીંતર પછી નીચે ચોંટી જશે. અને ધીમા ગેસ પર જ એને ચલાવવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે રવો છે ને એ બહુ શોષી લે છે પાણી અને છાશ, તો તમે થોડું ધ્યાન રાખીને કરવાનું છે. અહીંયા જો આપણી 10 મિનિટ આવી રીતે ચલાવ્યા પછી થોડી વાર છે ને એને ઢાંકણું, કોઈ પણ ડીશ તમે ઢાંકી શકો છો. અને તમારે ત્યાં જ ઊભું રહેવાનું છે. એવું નહીં કે ચલો આ બને છે ત્યાં સુધી બીજે કામ કરી આવું, નહીં, તમારે ત્યાં જ ઊભું રહેવું, કારણ કે નીચે ચોંટવાની બીક લાગે છે, બરાબર ને. તો અહીંયા સરસ મજાનું એટલી સરસ સ્મેલ આવતી હતી ને, મારા છોકરાઓ કે મમ્મા શું બનાવ્યું. અને કરી લીવ્સ કેવું થયું તમને ખબર છે? હું લીમડાના પત્તા, મારા ઘરે જ લીમડો છે, હું પત્તા તોડીને લાવી પણ એડ કરવાનું ભૂલી ગઈ. તો પછી મેં લાસ્ટમાં એડ કર્યો હતો લીમડો. તો અહીંયા ચલો હું તમારી જોડે થોડી વાત કરી લઉં. મારું જો કિચનમાં તો આવી જ રીતે હોય છે, નેપકિન તો આવી જ રીતે હોય છે. અને જો આખો દિવસ કામ ને કામ. નીચે જો અમારી સોસાયટીમાં અને કેટલું કામ કરે છે ખબર છે? સવારના 8 વાગ્યાથી કે રાતના 12, 12:30, 1 વાગ્યા સુધી એટલો ડ્રિલિંગ મશીનનો અવાજ આવે છે ને, હું તો કંટાળી ગઈ છું. રેગ્યુલર બેઝ પર આવે છે, કોઈ કમ્પ્લેન પણ નહીં કરતું. આવું ક્યાંય હોય? આવું કઈ જગ્યાએ નહીં હોતું. તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ ને તો તમને નોટિસ આપે કે તમને કે ભાઈ તમે આટલા જ ટાઈમ સુધી કામ ચાલશે, તો તમે આટલું ટાઈમ તમે થોડું અમારું સંભાળી લેજો. તો કોઈ નોટિસ નહીં, કંઈ જાણકારી નહીં, કશું જ નહીં. અને સવારથી લઈને કોઈ ટાઈમ લિમિટ નહીં, કોઈ પણ ટાઈમ લિમિટ નહીં કે ભાઈ આ ટાઈમે કામ થશે, એવું નહીં. કોઈ નાનું છોકરું હોય, કોઈ એક્ઝામ આપતું હોય કે કોઈ બીમાર હોય તો પણ એટલો બધો અવાજ આવે છે ને. સ્પેશિયલી શિયાળામાં તો બહુ આવે છે, કેમ કે પંખા બંધ હોય બધાના, તો બહુ બધો અવાજ આવે છે. ખબર નહીં આ લોકો કેવા છે, ભણેલા છે પણ અભણ છે. અમારા સોસાયટીમાં બધા સેક્રેટરી, ચેરમેન બધા ડફર છે, 1 નંબરના બેવકૂફ છે. ખાલી પૈસા ખાવા માટે જ રહે છે અને કોઈ પણ જાતનું મેનેજમેન્ટ આવડતું નથી. મને તો બહુ તકલીફ પડે છે, પણ શું કરું.
બધાય એને તકલીફ છે પણ તો પણ નહીં કહી શકતા. હું જરૂર કહીશ એમને, મારી અત્યારે હું બહુ બિઝી છું અને એક્ઝામ ચાલે છે એટલા માટે હું નીચે નથી જઈ શકતી. તમે નહીં માનો કે હું 4-5 વર્ષથી નીચે નથી ગઈ. આ નીચે પાર્કિંગમાં નથી ગઈ, સીધું B2માંથી જઈને અમે કારમાંથી સીધા અમે બહાર નીકળી જાય છે, કારણ કે મારી પાસે બહુ ટાઈમની કમી છે એટલા માટે. અને ફોરેનમાં હોય તો આવી રીતે અવાજ કરે છે તરત જ પોલીસને બોલાવીને કરે ને પોલીસ પણ એક્શન લે છે. ને અહીંની પોલીસ તો અરે એમાં શું થઈ ગયું, અહીંની પોલીસ તો તમને ખબર જ છે કેવા આપણને આપે રિસ્પોન્સ. તો મારે જણાવવાની જરૂર નથી, તમે બધા વાકેફ હશો કે અહીંની પોલીસ આપણું શું કામ કરે છે, બરાબર ને? કારણ કે એ પણ એજ્યુકેટેડ છે છતાં અનએજ્યુકેટેડ છે પોલીસ દરેક, બરાબર ને? જેટલો મારો અનુભવ છે એ પ્રમાણે કહું છું. મને હજી સુધી એવો કોઈ પોલીસ નથી મળી કે હા કે જે સમજે, જે 100% કામ કરીને બતાવે. મારે જેટલા ટકરાણા છે, જેટલા પોલીસ કમ્પ્લેન્ટ મેં કરી છે આજ સુધી, કારણ કે હું એક વકીલ પણ છું, એ બધા એવા જ છે, બરાબર ને? એમાં શું થઈ ગયું બેન, આમાં શું થઈ ગયું બેન? અને અવાજની કંઈ લિમિટ હોય ને? સવારના 8થી કે રાતના 1 વાગ્યા સુધી તમે ડ્રિલિંગ મશીનનો અવાજ કરો છો અને નેસેસરી નેસેસરી જ નથી આટલો બધો અવાજ કરવાનો, કોઈને પૂછતા નથી અને બધું કામ કરે છે. અહીં તમારી જોડે વાત કરતાં કરતાં જો મારો ઉપમા બહુ સરસ બનીને રેડી થઈ ગયો છે. જો તમે આવી આપણો જોઈ, બહુ સરસ છે લાગે છે ઉપમા, અને તમે પણ બનાવી શકો છો. હું જો લીમડો નાખવાનું જ ભૂલી ગઈ તો લીમડો વોશ કરીને જ રાખેલો છે તો મેં ઉપરથી એડ કરી દીધો લીમડો, અને અહીંયા આપણો ઉપમા બનીને રેડી છે. કે આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. ટાટા, બાય બાય, ટેક કેર.